એ પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપ્યો કે તમારા જે ચાઇલ્ડ કેર સેન્ટર છે, ડે કેર સેન્ટર છે, સમાજમાંથી કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમને ગરડાગરડી જાતે નીકળી જશે. કારણ કે નાનપણમાં એટલે કે બાળકો નાના હોય ત્યારે એના માતા પિતા બંને યંગ હોય, બંનેને પોતાની કારકિર્દી બનાવી એટલે બંને પ્રયત્નશીલ હોય. એ વખતે નાના બાળક ઉપર સમય ના આપી શકે, ધ્યાન ના આપી શકે, એ બાળક મોટો થઈને તમને એ જ પે બેક ઇન યોર ઓન કોઇન્સ, એ જ રીતે તમને ઉત્તર આપશે. તો આ વાત એક હકીકત છે કે નાનપણથી સંતાનોને સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે. તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં 80% પ્રાઇમરી સ્કૂલ્સ, પ્રાથમિક શાળાઓમાં મેટલ ડિટેક્ટર્સ છે. નાના નાના બાળકોએ મેટલ ડિટેક્ટરમાંથી પાસ થવું પડે, જેમ આપણે એરપોર્ટ ઉપર પસાર થઈએ છીએ એમ. કારણ કે ત્યાં દર 2-3 મહિના આવા પ્રસંગો બને છે. ઘણી વખત અમે તો હસતા હસતા કહીએ છીએ કે અમેરિકામાં કોઈ ટીચર ગોળ ફરીને બ્લેકબોર્ડ ઉપર લખીને ભણાવતા જ નથી. કેમ? કે પાછળથી ગોળી આવવાની શક્યતા છે, ગમે ત્યારે ગોળી આવે. તો આ કલ્ચર દુનિયાના મોસ્ટ એડવાન્સ અને કલ્ચર દેશ કહેવાય છે એની છે, પણ એ વાયરો આવતા વાર ન લાગે. માટે પ્રથમ પહેલી વાત, પરિવારમાં સંવાદિતતા માટે નાનપણથી તમે તમારા સંતાનોને આવી સંસ્કારની વાત, આપણા સુંદર ગ્રંથો છે રામાયણ મહાભારત, એની વાતો કરો. શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો કરો તો એ બાળકના હૃદયમાં ચારિત્ર ખડું થશે. આટલા 2 સુંદર ગ્રંથો છે. હું તમને ચેલેન્જ સાથે કહું, તમે જેટલા બધા અહીંયા પરિવારજનો બેઠા છો, તમારા જીવનનો કોઈ પણ વાસ્તવિક પ્રસંગ તમે આજે રાત્રે શાંતિથી વિચારજો, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમને સીધું માર્ગદર્શન મળશે. એટલીસ્ટ તમારા ઘરમાં કંઈક નાનો મોટો ઝઘડો ને પ્રશ્ન ઊભા થયો, એમાં તમારો રોલ શું છે તો તમને આઈડેન્ટિફાઈ થશે. અંગ્રેજીમાં કહેવત છે, ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇટ ઇઝ હાફ સોલ્વડ. તમારા પ્રશ્નોમાં તમારો રોલ શું છે, પોઝિટિવ નેગેટિવ, એ તમને ખબર પડે તો એ પ્રશ્નનું અડધું સમાધાન છે. એમ ઘરમાં તમને પ્રશ્નો ઊભા થયા હોય, પરિવારમાં વિસંવાદિતતા હોય, તમે રામાયણ ગ્રંથ સારી રીતે વાંચી રાખ્યો હોય, સમજી રાખ્યો હોય, અથવા સારા કોઈ કથાકાર સંત પાસેથી સારી રીતે સાંભળી રાખ્યો હોય, તો એટલીસ્ટ તમને એટલી તો ખબર પડે કે મારા પરિવારમાં અત્યારે જે પ્રશ્ન ઊભો થયો છે એમાં મારો રોલ દશરથનો છે, રામનો છે, કૈકેયીનો છે કે મંથરાનો છે. એ ખબર તો પડે. રિફ્લેક્શન છે, મિરર છે, તમને જાતે ખ્યાલ આવે. તો પરિવારમાં સંવાદિતતા માટે પ્રથમ આ વાત છે કે તમે તમારા સંતાનોને સારા શિક્ષણ સાથે એને સંસ્કારિત પણ કરો. પણ અત્યારે ઘણી વખત સ્કૂલમાં સંસ્કારો ઓછા મળે છે, કારણ કે બિન સાંપ્રદાયિકતાની વાત ઘણી ચાલે, જેનો અર્થ બહુ યથાર્થ અર્થમાં આપણે સમજ્યા નથી. બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં એવું નહીં. દરેક ધર્મ સારા છે, દરેકની શીખ સારી છે, દરેક ધર્મની શીખ પ્રમાણે જે તે વ્યક્તિ રહે તો એ ચોક્કસ સારો માણસ બની શકે છે. સેક્યુલરિઝમ મીન્સ ઓલ રિલિજન ઇક્વલ, ઓલ રિલિજન ગુડ. એટલે પાઠ્યપુસ્તકમાં તો કોઈ દિવસ ગ ગણપતિનું ભણાવી નહીં શકાય, કારણ કે જેવો ગ ગણપતિનું ભણાવે એટલે યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન, તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો. એટલે ગ ગધેડાનો ભણાવશે, ગ ગણપતિનો નહીં ભણાવી શકે, એટલે પછી મોટો થઈને કેવો થાય? કારણ કે ગ ગધેડાનો ભણેલો છે. એટલે એ પ્રવૃત્તિ મા બાપ તરીકે કે વડીલ તરીકે કે દાદા દાદી કે નાના નાની તરીકે તમારે ઘરમાં કરવી પડશે. બીજી વાત, પરિવારમાં સંવાદિતતા માટે 3 શબ્દ બહુ સરસ છે: કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ્સ અને એક્સેપ્ટન્સ. એટલે કે સ્વીકાર. પરિવારમાં તમે બધા સાથે રહો છો, માતા પિતા છે, એટલે પતિ પત્ની છે, તમારા સંતાનો છે, કોઈ વૃદ્ધ મા બાપ સાથે રહેતા હોય, તો હવે એ ઇક્વેશન ચેન્જ થાય એમ નથી. હવે બધા એકબીજા સાથે જિંદગી કાઢવાની જ છે, હા કે ના? તો એ વાતનો સ્વીકાર કરીને થોડી આપલે, થોડું મન મોટું રાખીને, થોડું જતું કરીને, થોડું કોકનું મન સાચવીને, કોઈ પણ હિસાબે પરિવારમાં સંપ ન તૂટે એ નિર્ણય બધાએ લેવાનો.
એની માટે બધાએ થોડું જતું કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ સુરત ભાવની એક સરસ વ્યાખ્યા કરતા, કારણ કે એમને આ બીએપીએસ સંસ્થા, જે સંસ્થામાંથી હું આવું છું, એક વિશ્વવ્યાપી સંસ્થા છે. એ સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી એ વન મેન શો પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. તમે બધાએ અક્ષરધામ ગાંધીનગર કે દિલ્હીમાં જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ તમે અક્ષરધામ જોયું હોય તો. બધાએ જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ ઓલ ઓવર વર્લ્ડ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઊભા કર્યા. 1200. અત્યારે જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં તૈયાર થઈ રહ્યું છે. સિડની ઓસ્ટ્રેલિયામાં તૈયાર થઈ રહ્યું છે. દિલ્હી અક્ષરધામ 110 એકર ઉપર છે. અમેરિકા અક્ષરધામ 265 એકર ઉપર રોબિન્સવિલેમાં 2022માં અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ઇનોગ્રેટ કરશે, ત્યારે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો ડંકો વાગશે. કારણ કે 265 એકર ઉપર અક્ષરધામ છે અમેરિકામાં. અને તમે હમણાં સમાચારમાં વાંચ્યું હશે 6 મહિના પહેલા કે અબુધાબીના રાજા હિઝ રોયલ હાઇનેસ શેખ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર બીએપીએસ સંસ્થાને 27 એકર જગ્યા ગિફ્ટમાં દાનમાં આપી કે તમે એક અક્ષરધામ તુલ્ય કેમ્પસ અહીંયા રણમાં ઊભું કરો. એનું ખાતમુહૂર્ત અઠવાડિયા પહેલા થયું. પૂરજોશમાં અત્યારે કામ ચાલે છે અને 3 વર્ષમાં એ પૂરું થશે. અમારા જેવા 1100 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. એમાં 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એટલે બહુ વિશાળ ફલક ઉપર પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું. સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું સફળ સંચાલન ચેરિટી બેઝ ઉપર કર્યું. 55,000નો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો. એટલે હું આ શબ્દ વાપરું છું કે હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. આટલી મોટી સંસ્થા ચલાવવી એ સામાન્ય વાત નથી. તમારા ઘરમાં 2 સંતાનોને પણ તમે ઉછેરીને મોટા કરો ને, 20 વર્ષના થાય ને ત્યાં સુધીમાં તમે થાકી જાઓ છો. હા કે ના? અને આમ હાથ પછાડીને માતા પિતા ભાઈ બોલે કે આના કરતા તો તું ખાલી જગ્યા ભરો. તો અમે બધા 1100 સંતો કોઈને પ્રમુખ સ્વામી મહારાજ સાથે નાનપણથી કોઈ લોહીનો સંબંધ જ નથી, કોઈ એવો ગાઢ પરિચય છે જ નહીં, છતાં બધાને સાથે રાખી શક્યા અને બધા પાસે કામ લઈ શક્યા, બધાને જીવનમાં આનંદિત રાખી શક્યા. કેટલી મોટી સફળતા કહેવાય. તમારા 2 સંતાનોને સાચવવામાં તમારે તકલીફ પડે છે. આ કાર્યની ગરિમા સમજીએ તો હું તમને ખાલી એક પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ આપું છું. આજે રાત્રે ઘરે જઈને કરજો. તમારા દીકરા કે દીકરી ટીનેજ હોય, યંગસ્ટર હોય, 15, 17, 18, 20 વર્ષના હોય, એ દીકરા દીકરીને ખાલી હેરસ્ટાઇલ તો તમે બદલવાનું સજેશન કરજો જો. એટલે પરિવારમાં કેટલી સંવાદિતતા છે એની ખબર પડશે. અને અમારા 1100 જણાની હેરસ્ટાઇલ પ્રમુખ સ્વામીએ મહારાજે આજીવન બદલી કાઢી. એ મોટી વાત નથી? આવા મહાન સંત આવું મહાન કાર્ય પૃથ્વી ઉપર કર્યું. કેવળ જન સમુદાય માટે, સમાજ ઉત્કર્ષ માટે, ટુ અપલિફ્ટ સોસાયટી ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ. એમના જે વિચારો હતા, એમની જે ભાવનાઓ હતી, એમની જે જીવનશૈલી હતી, તો એ પરિવારમાં સંવાદિતતા માટે, સુરત ભાવ માટે 4 સરસ શબ્દો વાપરતા. એ મારે તમારી સાથે આજે શેર કરવા છે. એ કહેતા